નારાયણપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે ચોરીને અંજામ આપ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નારાયણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા અંબિકા જ્વેલર્સમાં એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહક બનીને આવ્યો હતો, જ્યાં તેણે સોનાની વીંટી અને ચેન ખરીદવાનું કહીને વેપારી સાથે ભાવતાલ નક્કી કરવા લાગ્યો હતો. જ્યારે દુકાનદાર કેતનભાઈ ચેન લેવા માટે પાછળ સેફ લોકર તરફ વળ્યા ત્યારે આ શખ્સે મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો અને વજન કાંટા પર પડેલું સોનાનું કડું લઈને વેપારીની નજર સામે જ ફરાર થઈ ગયો હતો. હાલ અમદાવાદમાં જ્વેલર્સમાંથી ચોરીના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એકવાર જ્વેલર્સમાંથી ચોરીની આ ઘટના સામે આવી છે, જેમાં આરોપી વેપારીની નજર સામે જ 1.5 લાખનું કિંમતનું સોનાનું કડું ચોરીને ફરાર થઈ ગયો હતો. વેપારી આ ચોરની પાછળ દોડ્યા હતા, પરંતુ ચોર ચાલાકીપૂર્વક રોડ ક્રોસ કરીને પલ્લવ 4 રસ્તા તરફ ભાગી છૂટ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે ઘાટલોડિયા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.